ધોરણ 2 નવું પાઠ્યપુસ્તક ગુજરાતીનું, એમાં પ્રકરણ 2 રાજા ખાય રીંગણા. પહેલો પ્રશ્ન, પાઠ્યપુસ્તકમાંથી આ અમારી ગાડી છે કવિતા ગાઓ અને નીચે આપેલ ચિત્રોને ધ્યાનપૂર્વક તેનું વર્ણન કરો. વિદ્યાર્થી ફક્ત વર્ણન જ કરવાનું છે. મેં અહીંયા વર્ણન લખેલું છે, તમારે લખવાની જરૂર નથી. ચલો, પહેલું ચિત્ર આપેલું છે કે રસોડું પહેલું સ્ટેશન છે, મમ્મી સ્ટેશન માસ્તર છે. બીજું, શાળા ભણી ભાગો રે, ભાગછૂટ ભાગછૂટ. ચાલો, ત્રીજું ચિત્રમાં વર્ગમાં જઈ બેઠા રે, અને ચોથા ચિત્રમાં ભૂખ અમને લાગી રે. ચલો, ત્યારબાદ છે સરસ મજાના શબ્દો આપેલા છે અને ત્યારબાદ તમારે એ લખવાના છે સારા અક્ષરે. ચાલો, ત્રીજા પ્રશ્નમાં છે તમારે વાક્ય સાથે જોડવાનું છે. રસોડું પહેલું સ્ટેશન છે, મમ્મી સ્ટેશન માસ્તર છે અને નિશાળનું જંકશન આવ્યું રે. ચાલો, ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તરો આપો. તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી અને ફરીથી ગાઓ. જે પંક્તિ ગાવાની મજા પડી હોય તે ફરીથી ગાવાની. કાવ્યના કયા કયા શબ્દો તમને યાદ રહી ગયા. તમને ભૂખ લાગે ત્યારે તમે શું કરો છો? ત્યારે હું મમ્મી પાસે જમવાનું માગું છું. તમને રેલગાડીમાં બેસવું ગમે? તો કે હા, કારણ કે તેનો છૂક છૂક અવાજ મને બહુ ગમે છે. તમને ભણવું ગમે? તો કે હા. ભણીને શું બનવું છે? ડૉક્ટર. તમને કોના કોના અવાજ કાઢતા આવડે છે? જેના અવાજ કાઢતા આવડતો તે તમારે લખવાનું, કે બિલાડી, કૂતરો, કોયલ વગેરે. ચાલો, પાંચમો પ્રશ્ન, સાચી પંક્તિ સામે તમારે છે એ સાચું લખવાનું છે અને પછી છૂક છૂક લખવું. ત્યારબાદ ખોટી પંક્તિ હોય ને એમાં તમારે ખોટું કરવાનું અને ભાગછૂટ લખવાનું. ચાલો, પહેલો પ્રશ્ન, પગ એના પૈડા છે, સાચું. રોજ સાંજે ઉપડે છે, ખોટું. સીટી ત્યાં વગાડે છે, સાચું. પપ્પા સ્ટેશન માસ્તર છે, ખોટું. એન્જિનમાં રોટલી ભરો રે, ખોટું. રંબા જલ્દી ઉપડો રે, ખોટું. નિશાળનું જંકશન આવ્યું રે, સાચું. એન્જિનમાં ઉંદર બોલ્યા રે, સાચું. ઘડિયાળનો ડંકો તૂટ્યો રે, ખોટું. ચાલો, છઠ્ઠા ચિત્રમાં છે એ તમારે નામ લખીને સાચું ચિત્ર હોય એમાં તમારે ટીક કરવાનું છે. પહેલો પ્રશ્ન, ગાડીનું પહેલું સ્ટેશન કયું છે? તો કે રસોડું. સ્ટેશન માસ્ટર કોણ છે? તો કે મમ્મી. બાળકો શું ઉપાડી ઉતર્યા છે? થેલો. કોણ રાહ જુએ છે? તો કે મમ્મી. શું જલ્દી પીરસાવાનું છે? તો કે થાળી. ચાલો, કવિતામાં જે શબ્દ આવ્યા હોય એમાં તમારે સાચું કરવાનું છે અને બાકીમાં ખોટું. તો કયા કયા શબ્દો આવ્યા? પગ, પેટ, સ્ટેશન, દાખલા, નિશાળ, ઉંદર, ઝટપટ, દફતર, સવારે, પહેલું અને બસ પહેલું. આટલા શબ્દો આવ્યા, બાકીના તમારે ખોટું કરવાનું. ચાલો, એના પછી વાક્યોને છે એ યોગ્ય ક્રમમાં તમારે લખવાના છે. એમાં પહેલું વાક્ય છે એ કયું આવશે? તો કે તમને આપેલું જ છે, પગ એના પૈડા છે. બીજું, નિશાળ ભણી ભાગો રે. ત્રીજું, વર્ગમાં જઈ બેઠા રે. ચોથું, સામાન જલ્દી ભરો રે. અને પાંચમું, ભૂખ અમને લાગી રે. ચાલો, અહીં તમારે ખોટો શબ્દ ચેકી નાખવાનો છે. એક ઉદાહરણ આપેલું છે, આ અમારી સાડી છે. તો સાડી ઉપર લીટો માર્યો અને સાડીની જગ્યાએ ગાડી લખ્યું અને ગાડી છે એ વાક્યમાં પ્રયોગ કર્યો. ચાલો જોઈએ. પીપુડી ત્યાં વગાડે છે, નહીં. સીટી ત્યાં વગાડે છે. મમ્મી ટિકિટ માસ્ટર છે, ના. મમ્મી સ્ટેશન માસ્તર છે. ચાલો, એના પછી નાસ્તાનું પડીકું આપે છે. તો નાસ્તાનું સિગ્નલ આપે છે. થેલો ઉપાડી ઉતર્યા રે. દફતર ઉપાડી ઉતર્યા રે. એન્જિનમાં બિલાડા બોલ્યા રે. એન્જિનમાં ઉંદર બોલ્યા રે. એ જો મકાન આવ્યું રે. એ જો ઘર આવ્યું રે. દાદી રાહ જુએ રે, નહીં. મમ્મી રાહ જુએ રે. ભોજન જલ્દી પીરસો રે, નહીં. થાળી જલ્દી પીરસો રે. ત્યારબાદ સુંદર મજાનું ગીત આપેલું છે અને આ ગીતના આધારે તમારે છે એ ખાલી જગ્યા પૂરવાની છે. કે તમારા મામા મામી ક્યાં રહેતા હોય, કાકા કાકી, માસા માસી અને નાના નાની. તો કાકા કાકી જ્યાં રહેતા હોય ત્યાં તમારે લખવાનું. સુરતથી ગાડી બાળકો ગાડીમાં કોણ બેઠું રહેતો? કાકા કાકી. પછી સુરત રહેતો હોય સુરત, અમદાવાદ રહેતો હોય અમદાવાદ, તમારે લખવાનું કોણ સુરત? માસા માસી. પછી નાના નાની. એ ગાડીને જલ્દી હાંકો રે, પો પો. ત્યારબાદ 11મા પ્રશ્નમાં ચિત્ર વાર્તા આપેલી છે, સુંદર મજાનું રાજા ખાય રીંગણા. વાર્તાને આધારે 12મા પ્રશ્નમાં તમારે વાતચીત કરવાની છે. પહેલો પ્રશ્ન, તમને કયું શાક ભાવે, કયું ન ભાવે? તો કે બટાકા ભાવે, કારેલા ન ભાવે. તમને રોજ એકનું એક શાક ભાવે? ના, કારણ કે એકનું એક શાક ખાવાથી છે એ શાક છે આપણને ભાવતું નથી, પોષક દ્રવ્યો પણ મળે નહીં. તમારા કોઈ વખાણ કરે તો તમને ગમે? તો કે હા. તમે ખેતર જોયું છે? તો હા. તમને ખેતરમાં જવું ગમે? હા. તમારા ઘરમાં કોને કયું શાક ભાવે તમારે અહીં કહેવાનું. ભાઈને, પપ્પાને, મમ્મીને જે શાક ભાવતું હોય તમારે કહેવાનું રહેશે. 13મા પ્રશ્નમાં શબ્દો આપેલા છે અને શબ્દો સામે જગ્યામાં તમારે લખવાનું રહેશે.
14મા પ્રશ્નમાં ચિત્રોમાં તમારે એના નામ છે એ લખેલા છે, એમાં જે જવાબ આવતો હોય તે સાચું લખવાના. રાજાને શાનું શાક ભાવતું હતું? તો કે રીંગણ. ચલો, રીંગણનું ભરતું કોણે બનાવ્યું? રસોઈયાએ. રીંગણના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું? તો કે ખેડૂતો. રીંગણ કોને ખવડાવી દીધા? તો કે ઢોરને. ચાલો, હવે વાર્તામાં જે શબ્દો આવેલા હોય એવા શબ્દો, પ્રાસવાળા શબ્દો જ લખવાના, બાકીના તમે લખી નહીં શકો. વાર્તામાં જે ઉપયોગ થયો હોય તે જ તમારે લખવાના છે. ધમાલ, કમાલ, ઠીંગણા, રીંગણા, ખોળો, ઓળો, ખાટ, પાટ, માળી, જાળી, બીજ, ખીચ, ધોવા, ખાવા, ઇજ્જત, લિજ્જત, ચાદર, પાદર, પછી માડી, વાડી, તરસ, વરસ, કેરી, શેરી, તેતર, ખેતર, જવાય, રેવાય, રગડી, સગડી અને ફટાકેદાર તો ચટાકેદાર. 16મો પ્રશ્ન આપેલો છે કે વાક્યોમાં જે લીટી દોરેલા શબ્દો છે એના સ્થાને વાર્તામાં આવતો હોય ને એવો તમારે શબ્દ લખવાનો. ફેલાય તો પ્રસરી, સ્વાદિષ્ટ તો ચટાકેદાર, આજુબાજુ તો આસપાસ, વસ્તુ તો ચીજ, આનંદી તો રાજી રાજી, દિવસ તો દહાડો, પછી પ્રાણી તો ઢોર, પછી ખાવા તો જમવા, દેખાવ તો દીદાર અને માણસો તો લોક. તો તમારે જે શબ્દો વાર્તામાં આવ્યા છે એ જ લખવાના છે, બાકીના તમે લખી નહીં શકો. જોડકા આપેલા છે. વાહ, રાજાએ તો મારી રસોઈના વખાણ કર્યા. તો કે રસોઈયો. જોયું રાજા, મને ખાય એટલે બધા જ ખાય. રીંગણ. હું તો રીંગણ ખાઈ ખાઈને કંટાળી ગયો. તો કે રાજા. હાસ તો વળી, રીંગણ એ તો શાકનો રાજા. હજુરિયો. અરે રે, અમે તો રીંગણ વાવીને પસ્તાયા. ખેડૂતો. ચાલો, હવે ઘટનાક્રમમાં છે એ વાક્યો તમારે પહેલાં લખવાના છે અને ત્યારબાદ સારા અક્ષર નીચે લખવાના છે. ચાલો, પહેલું, આ બીજું વાક્ય, ત્રીજું, આ ચોથું, પાંચમું અને છઠ્ઠું. ચાલો, હવે આપણે લખીએ. પહેલું, રાજાને રીંગણા બહુ ભાવે. બીજું, રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. ત્રીજું, હજુરિયા આસપાસ હાજર હતા. ચોથું, રીંગણનું વાવેતર વધ્યું. પાંચમું, રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. અને છઠ્ઠું, રીંગણના ભાવ ગગડ્યા તે ગગડ્યા. ચાલો, ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી, વખાણ કરતા જાય. બીજું, હજુરિયા આસપાસ હાજર હતા. ત્રીજું, શામ રંગ રીંગણનો ને લીલો રંગ ડીટાનો. ચોથો, રાજાને રીંગણ ભાવે એટલે પછી સૌને ભાવવા માંડે. પાંચમું, બીજી નવી થાળી મુકાઈને નવેસરથી ભાવતા ભોજન પીરસાયા. છઠ્ઠું, જે ખેડૂતોએ વાડીમાં રીંગણ વાવ્યા હતા તે રોવા લાગ્યા. ચાલો, એના પછી 20મા પ્રશ્નમાં છે એ એક વાક્યમાં છે એ તમારે જવાબ લખવાના છે. એમાં પહેલો, નવા રસોઈયાએ શું બનાવ્યું? નવા રસોઈયાએ રીંગણનું ભરથું બનાવ્યું. રીંગણના ડીટાનો રંગ કેવો હોય છે? રીંગણના ડીટાનો રંગ લીલો હોય છે. રાજાજીને રસોડે રીંગણમાંથી શું શું બનતું હતું? રાજાજીના રસોડે રીંગણમાંથી ભરથું એટલે કે ઓળો અને રવૈયા બનતા. શાનું વાવેતર વધ્યું? રીંગણનું વાવેતર વધ્યું. રીંગણના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું? રીંગણના ભાવ ગગડી જવાથી ખેડૂતો રોવા લાગ્યા. છઠ્ઠું, રીંગણ કોને ખવડાવી દેવા પડ્યા? રીંગણ ઢોરને ખવડાવી દેવા પડ્યા. ચાલો, 21મા પ્રશ્નમાં તમારે ત્ર, શ અને જ્ઞનું લેખન કાર્ય કરવાનું રહેશે. 22મા પ્રશ્નમાં તમારે ટપકા જોડીને તમારે ત્રવાળા શબ્દો, જ્ઞવાળા શબ્દો અને શવાળા શબ્દોની પ્રેક્ટિસ કરવાની રહેશે. ચાલો, ઉખાણા આપેલા છે. એ ઉખાણામાં પહેલામાં રીંગણ આવશે, બીજામાં કારેલું આવશે, ત્રીજામાં મરચું આવશે અને ચોથામાં ગાજર આવશે. ત્યારબાદ તમારે છે એ કલર પૂરવાનો છે. કલર પૂરીને તમારે જે સાચું ચિત્ર હોય તેની સામે તમારે જોડવાનું રહેશે. ચાલો, એના પછી ભડથું બનાવવાની રીત આપેલી છે. કૌંસમાંથી શબ્દ ગોતીને તમારે પૂર્ણ કરવાનું છે. સૌ પ્રથમ રીંગણ લો. રીંગણને પાણીથી ધોવો, ચોખ્ખા કપડાથી લૂછો. હવે ડુંગળી, લસણ, ટમેટા સમારો. ગેસ કે ચૂલા પર રીંગણ શેકીને તેની છાલ ઉતારો. હવે છૂંદો કરો. હવે ગેસ કે ચૂલા પર કઢાઈ મૂકો, તેમાં તેલ ગરમ કરો, તેમાં રાઈ, હિંગ નાખી વઘાર કરો. તેમાં ડુંગળી, લસણ, ટામેટા અને છૂંદેલા રીંગણ ઉમેરો. સ્વાદ મુજબ મસાલા નાખો. હવે ભડથું તૈયાર થશે. રોટલા સાથે ખાઓ અને ભોજનનો આનંદ માણો. ચાલો, 25મા પ્રશ્નમાં એક સરસ મજાનો ફકરો આપેલો છે જે તમારે વાંચવાનો છે અને આના આધારે તમારે છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો, પહેલો પ્રશ્ન, રાજાને શું બહુ ભાવે? રીંગણા. રાજાથી શું ન ખવાય? રીંગણ. રાજાથી શું ખવાય? પરવળ, વટાણા, વાલોર અને તુવેર. રસોડામાં કોણ આવ્યું? રસોઈયો. નવો રસોઈયો. એણે શું બનાવ્યું? રીંગણનું ભડથું. ભડથું શામાં પીરસ્યું? થાળીમાં. ત્યારબાદ પ્રવૃત્તિઓ આપેલ છે. પ્રવૃત્તિઓમાં તમારે ત્ર, શ અને જ્ઞ અક્ષરવાળા શબ્દો શોધીને નીચે લખવાના છે. તો અહીં છે આપણને કયા કયા શબ્દો મળશે તે જોઈએ આપણે. નેત્ર, પ્રજ્ઞા, ત્રાજવું, ષટકોણ, યજ્ઞ, ક્ષત્રિય, ઔષધ, નિમેષ, આશીષ, પક્ષ,
મંત્ર અને ત્રાડ. ચાલો બીજો પ્રશ્ન, મને ઓળખો. હું એક મહિનાનું નામ છું પોષ. હું એક વિષય છું ચિત્રકલા. હું ચિત્ર દોરું છું ચિત્રકાર. હું ઔષધાલયમાં જોવા મળું છું ઔષધ. હું પવિત્ર વિધિ છું યજ્ઞ. હું વજન કરી આપું છું ત્રાજવું. હું એક આકાર છું ષટકોણ. વરસાદમાં મારો ઉપયોગ થાય છે છત્રી. ટપાલી મને ઘરે આપવા આવે છે પત્ર. હું એક કલા છું તો કે વિજ્ઞાન. ચાલો એના પછી છે ત્ર હોય એમાં તમારે ગોળ કરવાનું છે. શ હોય એની ફરતે તમારે ચોરસ કરવાનું છે. જ્ઞ હોય એમાં તમારે ત્રિકોણ કરવાનું રહેશે. ચાલો ઘેર શીખીએ. ચાલો હવે અહીંયા જુદા જુદા વાક્યો આપેલા છે. એ વાક્યમાં શાકભાજીનું નામ છુપાયેલું છે. એ તમારે લખવાનું છે અને પછી તમારે સાચા ચિત્ર સાથે જોડવાનું છે. ચાલો કપડુંમાં છે ડુંગળી, પછી રતાળુ, પાલક, વટાણા, કારેલા, કોબીજ, ફુલેવર, ગાજર, કાકડી અને બટાટા. તો તમારે છે એ યોગ્ય રીતે જોડવાનું રહેશે. બીજા પ્રશ્નમાં પપ્પા કે મમ્મીની મદદથી તમારે શ્રુત લેખન કરવાનું છે. ચાલો ત્રીજો પ્રશ્નમાં છે એ તમારા શિક્ષકને તમારે પૂછવાનું છે કે અહીં છે એ એક ચિત્ર આપેલું છે. બીજું ચિત્રમાં છે એ ભાઈ બહેન અને મોટી બહેન હોય તેવું લાગે છે. જો મમ્મી તમને કહે તો તમારે મમ્મી લખવાનું રહેશે. ચાલો પહેલા ચિત્રમાં છોકરી રીંગણ શેકી રહી છે. બીજા ચિત્રમાં તેના ભાઈ અને બહેન રીંગણને કઈ રીતે શેકીએ છે તે જોઈ રહ્યા છે. ત્રીજા ચિત્રમાં છોકરી મસાલાઓ નાખી રહી છે અને ચોથા ચિત્રમાં બંને છોકરાઓ ખાઈ રહ્યા છે. ચાલો પાંચમો પ્રશ્ન આપેલો છે. કાઉન્સમાં અલગ અલગ શબ્દો આપેલા છે. એનો ઉપયોગ કરીને તમારે ચિત્રની નીચે લખવાનું છે. રીંગણ, વાલોર, તુવેર, ખેતર. વટાણા, ટીંડોરું, પરવળ, ઢગલો અને બજાર. થાળી, રસોઈયો, રસોડું, ખેડૂત અને ઢોર. ચાલો યાદ કરીએ. પહેલો પ્રશ્ન, તો ઉષા અને ફટાકડાથી એક વાક્ય બનાવવાનું છે કે ઉષા ફટાકડા ફોડે છે. પછી યજ્ઞેશ અને ત્રિરંગાથી વાક્ય બનાવવાનું. યજ્ઞેશ ત્રિરંગો ફરકાવે છે. છોકરી વરસાદથી બચવા છત્રી લઈને જાય છે. આકાશમાં મેઘધનુષ દેખાય છે. યાજ્ઞિક પત્ર લખે છે. પ્રજ્ઞા ઔષધ પીએ છે. બીજા પ્રશ્નમાં જે વાક્ય સાચું હોય તેમાં સાચું કરીને તેની સામે તમારે લખવાનું છે. ટમેટું લાલ રંગનું છે. લાકડું કઠણ છે. ઘડામાં પાણી છે. છોકરો પાટલા પર બેઠો છે. નેતાજીનો ડગલો સરસ છે. રાજાના હાથમાં ઢાલ છે. ઝાડ પર મધપૂડો છે. નીતા ડાયરીમાં લખે છે. પોપટનો રંગ લીલો છે. ચાલો ચિત્ર જોઈને છે એ એક વાક્ય આપેલું છે. વાક્ય પૂર્ણ કરવાનું છે. કાઉન્સમાં એના જવાબો પણ આપેલા છે. ટમટમ એટલે તારા ટમટમ ચમકે છે. ટ્રેન છૂક છૂક ચાલે છે. હોડી સર જાય છે. ડમરો ડમડમ વાગે છે. વાદળ ગડગડ ગરજે છે. વાદળ છમછમ વરસે છે. ચાલો એના પછી અગ્નિ તડતડ સળગે છે. છોકરો થરથર ધ્રુજે છે અને ફટાકડા ફટફટ ફૂટે છે. ચાલો અહીં તમારું આ બીજું ચેપ્ટર પૂરું થાય છે. હવે આપણે ત્રીજા ચેપ્ટરના સોલ્યુશનમાં મળીશું. થેન્ક યુ.